હવે જો આપણા આગળના ચેપ્ટરની વાત કરવા જઈએ તો નળ અને ટાંકી આગળનો જે કોન્સેપ્ટ તમે ભણ્યા આગલા વિડીયોની અંદર એવો ને એવો જ કોન્સેપ્ટ લસા લેવાનો, પણ અહીં એક બાબત ખાસ ધ્યાન રાખવાની કે જો નળ ટાંકીને ભરતો હોય તો પ્લસ કરી દેવાનો અને જે નળ ખાલી કરતો હશે ટાંકીને એને શું કરી દઈશું માઇનસ. બાકી કોન્સેપ્ટ તો એનો એ જ છે. જોઈએ આપણો પ્રશ્ન નંબર પહેલો કે એક ટાંકીમાં 3 નળ, પ્રથમ નળ 120 મિનિટમાં, બીજો નળ 150 મિનિટમાં અને ત્રીજો જે નળ છે એનાથી 200 મિનિટમાં ટાંકી ભરાય છે. તો ત્રણેય નળો એકી સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા મિનિટમાં ભરાઈ જાય. બસ આ જ કોન્સેપ્ટ છે. ત્રણેય નળ ટાંકીને ભરે છે એટલે બધામાં પ્લસ આવશે. તો પહેલો નળ છે એ કેટલી મિનિટમાં છે ભાઈ 120 મિનિટ, એટલે અહીં લખ નાખીએ 120 મિનિટ. બીજો છે 150 મિનિટ, એટલે અહીંયા લખશું 150 મિનિટ. અને ત્રીજો ને નળ છે એ કેટલા મિનિટમાં છે તો કે 200 મિનિટમાં ટાંકીને શું કરી શકે છે, ભરી શકે છે. સૌપ્રથમ આનો શું લેશું તો કે લસા. લસા લેવા જાઓ એટલે આંકડો મોટો છે, ચિંતા નહીં કરવાની. બધાની ઘડીક એક એક શૂન્ય કાઢી નાખો તો શું થયા 12, 15 અને 20. હવે લસા ઈજી થઈ ગયો. 12ના ઘડિયામાં આવે, 15ના ઘડિયામાં આવે, 20ના ઘડિયામાં આવે. એવું કોણ તો કે 60. તો ઓલો શૂન્ય જે આપણે કાઢી નાખ્યો હતો ને એને પાછો મૂકી દઈએ. એટલે અહીંયા ઓલા પણ આપણે ઝાડની વાત કરતા હતા, અહીં આપણે લીટરની વાત કરશું કે ભાઈ 600 લીટરની ટાંકી છે. હવે દરેક વસ્તુને મારે 1 મિનિટમાં કન્વર્ટ કરવી પડે. કેટલી મિનિટમાં કન્વર્ટ કરવાની થાય? 1 મિનિટ. 600 લીટરની ટાંકી ભરતા જોઈ અને 120 મિનિટ થતી હોય 12 × 5 = 60 એ 5 લીટર ભરે. આગળ પાછું વિચારો, 600 લીટરની ટાંકીમાં એ 150 મિનિટ લેતું હોય 15 × 4 = 60, આ 4 લીટર ભરે. આ 5 લીટર, આ 4 લીટર. અહીંયા 600ના છેદમાં તમે 200 કરશો એટલે આ કેટલું ભરશે તો કે 3 લીટર ભરવાનું છે. બધાય નળ સાથે ચાલુ કરવામાં આવે તો 5 ને 4 9, 9 ને 3 12 લીટર ટાંકી 1 મિનિટમાં ભરશે. તો પાછું વિચારો 600ના છેદમાં 12 લીટર મૂકવા જાઓ તો 12 × 5 = 60 થાય ને પાછળ એક શૂન્ય. એનો મતલબ એવો થાય કે સંપૂર્ણ ટાંકી કેટલા મિનિટમાં ભરાઈ જશે ભાઈ? 50 મિનિટમાં સંપૂર્ણ ટાંકી તમારી ભરાઈ જવાની છે. એટલા માટે આપણા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે? સી મારા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવે છે. રેડી? આગળ વધશું. આગળ આપણને એવું કીધું છે, પ્રશ્નને સમજો શું કહે છે કે ભાઈ એક ટાંકીમાં 180 લીટર પાણી ભરવાથી 60% પાણી ભરાઈ જાય છે. આ સંજોગોમાં પૂર્ણ ટાંકી ભરવા માટે કેટલું વધારાનું પાણી જરૂર પડશે? તો મને કહેતો કે અત્યારે કેટલા ટકા પાણી છે તો કે 60%. તો 60% બરાબર લીટર મને આપ્યા છે. કેટલા લીટર છે? 180 લીટર છે. રેડી? તો કે 60% બરાબર 180 લીટર. તો વધારાનું 40% એડ કરું તો એ 100% ભરાઈ જાય. તો 40% બરાબર કેટલા? પાછું વિચારો, શૂન્ય શૂન્યની કાઢી નાખો એટલે 6 તેરી 18, પાછળ એક મીંડું. તો ગુણ્યા અહીંયા પણ 3 કરો, 4 તેરી 12 અને પાછળ એક મીંડું. તો વધારાનું 180 લીટર જો એમાં 120 લીટર જો તમે એમાં પાણી એડ કરો, 4 તેરી ને 12, તો આખી ટાંકી તમારી ભરાઈ જશે. એટલે વધારાનું 120 લીટર પાણીની જરૂર પડે. આગળના પ્રશ્ન ધારો કે વાત કરવા જઈએ તો પ્રશ્ન કંઈક આપણને એવું કહે છે કે ભાઈ એક ટાંકીને એક નળ દ્વારા 15 કલાકમાં ભરી શકાય છે. ટાંકીમાં તળિયે રહેલા લીકેજના લીધે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે. જો ટાંકી સંપૂર્ણપણે ભરેલી હોય તો લીકેજના કારણે કેટલા સમયમાં તે ટાંકી ખાલી થશે? તો એક સમજો તો ભાઈ જનરલી મારી ટાંકી છે ને એ 15 કલાકમાં ભરાઈ જાય, પરંતુ જો એમાં લીકેજ હોય, ફરીથી એકવાર, લીકેજના કારણે ટાંકી ધીમે ધીમે ખાલી તો થતી જશે. શું કામ? કારણ કે જેટલું પાણી જથ્થો આવે છે, એક વસ્તુ તમે ખાલી ઇમેજ કરો કે જ્યારે આપણે કોઈપણ પ્રકારની ટાંકી લીકેજ, થોડો ઘણો નળ ચાલુ રહી જાય તો થોડાક સમય એ પછી મોટી ટાંકી હોય તો વાર લાગે, નાની ટાંકી હોય તો થોડીક ઓછી વાર લાગે, એટલે કે સમય ઘટી જાય એમ. પણ લીકેજ જે છે ને ધીમે ધીમે ટાંકીને ખાલી તો કરતું જ હશે. તો લીકેજના કારણે ટાંકી ભરવામાં 5 કલાક વધારે થાય છે. એટલે ઓરિજિનલી 15 કલાક થતી હતી, પરંતુ જો લીકેજ હોય તો કલાક કેટલી થાય તો કે 20 કલાક થાય. સમજાય છે? 5 કલાક વધારે નહીં થાય. કોના કારણે? લીકેજના કારણે. તો પાછું વિચારો તો કે ધારો કે એનો લસા લેવા જાય એટલે 60 લીટરની ટાંકી આવે. રેડી? 15 × 60 એટલે આ 4 લીટર ભરે અને 20 તેરી 60 તો આ 3 લીટર ભરે. તો બને છે શું કે જો આની અંદર લીકેજ નથી, લીકેજ ન હોય તો પાણી જે છે એ ટાંકીમાં કેટલા લીટર આવે છે તો કે 4 લીટર. પરંતુ જો લીકેજ હોય તો ટાંકીમાં કેટલું આવે તો કે 3 લીટર. એનો મતલબ એવો થાય કે આ લીકેજ જે છે એ 1 લીટર શું કરતું હોય? ખાલી કરતું હોય.
લીકેજ નથી તો 4 લીટર, પણ લીકેજના કારણે 3 જ લીટર પાણી આવે છે, એટલે 1 લીટર શું કરતો હોય ખાલી. તો 60 લીટરની ટાંકીને ખાલી લીકેજ વડે ખાલી કરવું હોય તો 1 લીટર એ ખાલી કરી શકે. તો 60/1, એનો મતલબ એવો થાય કે લીકેજથી ટાંકીને ખાલી કરવા માટે સમયગાળો કેટલો થઈ જશે? 60 કલાકનો સમયગાળો થશે. ઓપ્શન જોવા જઈએ, ઓપ્શન શું જોવા મળે છે? ડીની અંદર મને 60 કલાક જોવા મળે છે. વધી આગળના પ્રશ્નની અંદર. આગળ કીધું છે એક નળ એક ટાંકીમાં A અને B પાઇપથી પાણી ભરવામાં આવે છે. અનુક્રમે 5 અને 6 કલાકમાં ટાંકી ભરાઈ જાય છે. C પાઇપ ખોલવામાં આવે તો ટાંકી 12 કલાકમાં ખાલી થઈ જાય છે. તો આ સંજોગોમાં ત્રણેય પાઇપ એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે? બહુ ઇઝી કોન્સેપ્ટ. 2 નળ ટાંકીને ભરે છે ને એક ખાલી કરે છે. તો એક નળ A છે, એક નળ B છે, એક C છે. આ ભરે અને આ ખાલી કરે. પહેલાં વાત કરીએ, આને કેટલી વાર લાગે છે? 5 કલાક. આને થાય છે 6 કલાક અને આને થાય છે 12 કલાક. તો સૌપ્રથમ કોઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા કર્યા વગર સૌપ્રથમ આનો શું લેવાનો હોય? લસા લઈ લેવાનો હોય. તો 5ના ઘડિયામાં આવે ને 6ના ઘડિયામાં આવે ને 12ના ઘડિયામાં આવે. વિચારો 5 6 30 થાય, પણ 30 છે એ 12ના ઘડિયામાં ન આવે તો 30નો એક મોટો જમ્પ લગાડો. 30 દુને 60 એ 12ના ઘડિયામાં આવશે. તો અહીંયા લખી નાખીએ કે ભાઈ 60 લીટરની ટાંકી છે. પાછું વિચારો, જો 60 લીટરની ટાંકી હોય ને 5 કલાકમાં ભરાતી હોય તો 1 કલાકમાં એ 6 લીટર નાખશે. 60 લીટરની ટાંકી હોય ને 6 કલાક થતી હોય તો આ 5 લીટર નાખે. અને પાછું એક વસ્તુ વિચારો તો 10 લીટર નાખશે. અહીંયા કોન્સેપ્ટ થોડોક અમથો ભાગાકારમાં મિસ્ટેક છે. પાછું વિચારીએ, હજી એકવાર સમજો તો કે ભાઈ 60 લીટરની ટાંકી હોય ને 5 કલાકમાં ભરાય, એનો કે 12 5 60, તો આ છે 12 લીટર પાણી અંદર નાખે. 12 5 60. ત્યારબાદ વિચારો 60 લીટરની ટાંકી હોય ને આ જો 6 કલાકમાં ભરી શકે તો 10 6 60 એટલે આ 10 લીટર નાખે. ત્યારબાદ વિચારો તો ભાઈ 60 લીટરની ટાંકી ખાલી કરતાને 12 કલાક થતી હોય, 12 5 60, તો આ ખાલી કેટલું કરતી હશે? 5 લીટર ખાલી કરતું હશે. ત્રણેય નળ સાથે ચાલુ કરી દો. ઉપરથી 12 લીટરનો જથ્થો આવે છે, એક સાઈડથી 10 લીટરનો જથ્થો આવે છે, એટલે ઉપરથી 22 લીટરનું પાણી ટાંકીમાં પડે છે. પણ સામે ખાલી કેટલું થઈ જાય છે? તો કે 5 લીટર. તો 22માંથી 5 લીટર ખાલી થઈ જાય, એનો મતલબ એવો થાય કે તળિયા સુધી ખાલી પહોંચતું કેટલું હશે? 17 લીટર જ પાણી તમારી ટાંકીની અંદર ભરાતું હશે. તો પાછું વિચારો, કેટલા લીટરની ટાંકી હતી? 60 લીટરની. 1 કલાકમાં કેટલું ભરાઈ જાય? તો કે 17 લીટર. તો ફાઇનલી 60ના છેદમાં મારે કેટલા કરવા પડે? 17. 17 તેરી 51, વૈધા કેટલા? 9, અને છેદમાં થશે કેટલા? 17. એટલા માટે તમારો જવાબ આવશે 3.9/17. 3.9/17ની વાત કરવા જઈએ, ઓપ્શન કયો જોવા મળે છે? સીની અંદર મને આ ઓપ્શન જોવા મળે છે. આગળ વધશું. આગળ ધારો કે વાત કરવા જઈએ, એક પાણીની ટાંકીની ક્ષમતા 80 લીટરની છે. હવે એક વસ્તુ વિચારો, અત્યાર સુધીમાં તમે લસા લઈને એવું વિચારતા હતા કે આટલા લીટરની ટાંકી છે, પણ અહીં એને આપણને ક્ષમતા આપી જ દીધેલી છે કે ભાઈ 80 લીટરની ટાંકી છે. રેડી? આ વસ્તુ એને આપી દીધી છે. એટલે અહીંયા હવે લસાની કોઈ વાત નહીં આવે, તમારે અલગ વેથી દાખલો ગણવો પડશે. આગળ શું કહેતા? 1 કલાકમાં કેટલું ભરે? બસ એ જ વસ્તુનો કોન્સેપ્ટ છે કે ભાઈ ક જે છે, ક નળથી આ ટાંકી 3 કલાકમાં ભરાઈ જાય છે અને બ નળથી આ ટાંકી 12 કલાકમાં ખાલી થઈ જાય છે. બંને નળ ક અને બ એક સાથે ચાલુ કરવામાં આવે તો 16 લીટર પાણી કેટલા કલાકમાં ભરાઈ શકે? 16 લીટર પાણી આપણે ભરવાનું છે. હવે વિચારો 1 કલાકમાં કેટલું ભરે? તો હું એમ કહું કે ભાઈ આ અ છે અને આ બ છે, આ ભરે છે અને આ શું કરે છે? ખાલી, એટલે માઇનસ થશે. તો ભાઈ 80 લીટરની ટાંકી જો આ ભરવા બેસે તો આને 3 કલાક થાય. આ ખાલી કરે એટલે માઇનસ થઈ જાય. આ 80 લીટરની ટાંકી આ ખાલી કરવા બેસે એનો મતલબ એવો થાય કે આને 12 કલાક થાય છે. રેડી? તો 80/3 - 80/12 બેનું ભેગા કરી દો એટલે માઇનસ તો થવાનું. તો ક્રોસ મલ્ટિપ્લિકેશન, જો અપૂર્ણાંકની અંદર ક્રોસ મલ્ટિપ્લિકેશન નામનું તત્વ આવે, 12 × 8 = 96, એટલે કે 960 થઈ જાય. વચ્ચે આવે માઇનસ, 8 તેરી 24, તો 240, અને છેદમાં 12 તેરી તો કે 36, કેટલા થઈ ગયા? 36. સોલ્યુશન કરીએ તો આવું કંઈક થાય કે ભાઈ 900માંથી 200 જાય એટલે 700, અને 60માંથી 40 જાય એટલે 720, પણ છેદમાં શું આવશે? તો કે 36. 36 દુને 72, એટલે 20 લીટર ટાંકી ભરાશે. કેટલા લીટર ટાંકી ભરવાની? 20 લીટર. કેટલી કલાકમાં? તો કે 1 કલાકમાં એ 20 લીટરનું પાણી ભરાશે, બે નળને સાથે ચાલુ કર્યા બાદ. તો હવે પાછું વિચારો,
કે મારે ભરવાનું કેટલું હતું, તો કે માત્ર 16 લીટર. એમાં હું ભરી કેટલું નાખું છું ભાઈ? 20 લીટર. એટલે કે મારી 1 કલાક તો નથી થવાની, 1 કલાકમાં હું 20 લીટર પાણી નાખ દો, પણ મારે જરૂરિયાત છે એ માત્ર કેટલી છે? 16 લીટરની જરૂરિયાત છે. એટલે 16/20. હવે આના છેદ ઉડાવવા જાઓ તો 4 વડે ભાગ ચાલે, ચોકો 16 ને 4 પંચા 20. એટલે અહીંયા જે સમયગાળો લાગવાનો છે કેટલી કલાક થવાનો છે? 4/5 કલાક તમારો સમયગાળો લાગવાનો છે. રેડી? આવી રીતે આ દાખલાને ગણી શકાય. આગળના પ્રશ્નની વાત કરીએ ભાઈ, એક નળ ટાંકીને 15 મિનિટમાં, બીજો નળ 10 મિનિટમાં ટાંકીને ભરે છે, ત્રીજો નળ 30 મિનિટમાં ટાંકીને ભરે છે. જો ત્રણેય નળ એકી સાથે ચાલુ કરવામાં આવે ટાંકી ભરાતા કેટલી મિનિટ થશે, અથવા તો કેટલા મિનિટમાં ભરાઈ જશે? કોન્સેપ્ટ બહુ ઇઝી છે કે ભાઈ આ 15 મિનિટમાં અને આ 10 મિનિટમાં, ત્રીજો નળ છે એ 30 મિનિટમાં ટાંકીને ભરે છે. એટલે આ ભરે છે, બધા ભરતા હોય તો શું કરી દેવાના? પ્લસ. ત્યારબાદ લસા લેવા જઈએ, 30 આવશે, કારણ કે 15ના ઘડિયામાં 30 આવે, 10ના ઘડિયામાં 30 આવે, 30ના ઘડિયામાં 30 આવે. પાછું વિચારો, 15 દૂને 30 એટલે 2 લીટર ભરે, 10 તેરી 30 એટલે 3 લીટર ભરે, અને 30 એકા 30 એટલે 1 લીટર ભરે. જો બધા જ ભેગા થઈ જાય એટલે 3 ને 2 5 ને 1 6, કેટલા લીટર ભરાઈ જશે ભાઈ? 6 લીટર ટાંકીમાં પાણી ભરાઈ જશે. કેટલી મિનિટમાં? તો 1 મિનિટમાં, કારણ કે સમયગાળો બધું મિનિટમાં આપ્યો છે. તો 30 લીટરની ટાંકીમાં હું 1 મિનિટમાં 6 લીટર ભરી નાખું તો 6 પંચા ને 30 થાય. એનો મતલબ એવો થાય કે સમયગાળો જે લાગવાનો છે કેટલા મિનિટ થવાનો છે? 5 મિનિટ તમને જવાબ આવવાનો છે. ઓપ્શન કયો આપેલો છે એની અંદર તમને 5 મિનિટ જોવા મળે છે. રેડી? તો આ તો આપણું ચેપ્ટર નળ અને ટાંકી. રેડી? આગળ હજી એક ચેપ્ટર બાકી છે, સાંકળનો નિયમ. તો એ મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર સાંકળના નિયમ સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.